હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું શિયાળામાં શરીરને તાકાત આપે તેવી ગુંદરની સુખડી. તો આ સુખડી એકદમ સરળ માપથી બનાવીશું અને એકદમ સરળ રીતથી બનાવીશું. તો જો તમે પહેલી વાર પણ સુખડી બનાવતા હશો તો પણ તમારી સુખડી એકદમ સરસ સોફ્ટ અને પરફેક્ટ બનશે. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સુખડી બનાવવા અહીં મેં પોણી વાટકી ઘઉંનો લોટ લીધો છે અને જે રોટલી માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લીધો છે. સાથે પોણી વાટકી ઘી અને પોણી વાટકી ગોળ લીધો છે. અહીં મેં દેશી ગોળ લીધો છે. તો સુખડી બનાવવાનું માપ એકદમ સરળ છે. પોણી વાટકી ઘઉંનો લોટ સાથે પોણી વાટકી ઘી અને એટલો જ ગોળ લેવાનો છે. અને ગુંદરની સુખડી હોવાથી અહીં મેં 2 ચમચી ગુંદર લીધો છે અને સાથે 2 મોટી ચમચી અડદનો લોટ લીધો છે. અડદનો લોટ આ રીતે થોડો કરકરો હોય એવો લેવાનો. આ લોટ તમે મિક્સચરમાં પણ તૈયાર કરી શકો છો. તો અડદનો લોટ લેવાથી સુખડી બહુ જ ટેસ્ટી બનશે, એટલે ચોક્કસથી લેજો. તો સુખડી બનાવવા માટે અહીં એક વાસણમાં પોણી વાટકી જેટલું ઘી લઈશું અને ઘીને થોડું ગરમ કરી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં પોણી વાટકી માપીને ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ 2 ચમચી અડદનો લોટ લઈશું. અડદનો લોટ જનરલી લોકો નાખતા નથી હોતા, પરંતુ શિયાળામાં અડદ ખાવા જ જોઈએ એટલે મેં અહીં લીધો છે અડદનો લોટ. અને અડદના લોટથી આ સુખડીની ફ્લેવર બહુ જ સરસ આવશે. તો સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે ઘીનું પ્રમાણ બહુ જ વધારે છે, પણ જેમ જેમ લોટ શેકાશે અને આગળ બીજી વસ્તુ ઉમેરાશે તેમ સુખડી એકદમ પરફેક્ટ બનશે. તો હવે એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈ લોટને શેકી લેવાનો છે. તો અહીં 5 થી 7 મિનિટ જેવો સમય થયો છે અને લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તેની સુગંધ પણ સરસ આવી રહી છે. હવે તેમાં ગુંદર એડ કરીશું. તો અત્યારે આ ગુંદર નાના ટુકડામાં છે એટલે હું એમ જ એડ કરી રહી છું. જો તમારો ગુંદર મોટો હોય તો તેને થોડો ખાંડીને લેવાનો, અથવા તો તમને આખો ગુંદર ના ગમે તો ગુંદરને મિક્સચરમાં થોડો ક્રશ કરીને પણ લઈ શકાય છે. તો અત્યારે મેં 1 ચમચી જેટલો ગુંદર નાખ્યો છે અને મિક્સ કરીએ એટલે એકદમ સરસ ગરમ લોટ હોવાથી ગુંદર સરસ ફૂલી જશે. એકવાર બધો ગુંદર ફૂલે એ પછી ફરી 1 ચમચી ગુંદર નાખીશું અને તેને પણ પ્રોપર ફૂલાવી લઈશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, ધીમા ગેસે જ બધી પ્રોસેસ કરવાની છે. એ પછી તેમાં 2 ચમચી જેટલો બદામનો પાવડર લઈશું. તો મેં બદામને અધકચરી આ રીતે વાટી લીધી હતી. અત્યારે મેં ખાલી બદામ લીધી છે. તમે કાજુ બદામનો ભૂકો પણ લઈ શકો છો. તો બદામને પણ 1 મિનિટ આ મિશ્રણમાં મિક્સ કરીને શેકી લેવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણને થોડીવાર માટે સતત ચલાવતા રહીશું. એ પછી તેમાં 2 ચમચી કોપરાનું છીણ લઈશું. તો કોપરાના છીણની ફ્લેવર આ સુખડીમાં બહુ જ સરસ લાગે છે, એટલે ચોક્કસથી લેજો. તેની સાથે અડધી ચમચી ઇલાયચી જાયફળનો પાવડર લીધો છે અને સાથે જ 1 ચમચી ભરીને સૂંઠ પાવડર લઈશું. તો અત્યારે આપણે સુખડી શિયાળા માટે બનાવીએ છીએ એટલે સૂંઠ પાવડરનું પ્રમાણ થોડું આગળ પડતું લીધું છે. અને અહીં તમે સૂંઠની સાથે અડધી ચમચી જેટલો ગંઠોડા પાવડર પણ લઈ શકો છો. હવે બધું પ્રોપર મિક્સ કરીશું અને અત્યારે હું થોડો ગુંદર આ રીતે ભાંગી લઉં છું. જો તમને ગુંદર આખો ભાવતો હોય તો તમે નહીં ક્રશ કરો તો પણ ચાલશે. તો અત્યારે અડધો ગુંદર હું આ રીતે ચમચાથી થોડો ક્રશ કરી લઈશ. એ પછી હવે તેમાં ગોળ એડ કરીશું. તો આપણે ગેસ બંધ જ રાખ્યો છે અને હવે તેમાં પોણા વાટકા જેટલો ગોળ લીધો છે. તો ગોળને મેં સમારીને લીધો છે અને અહીં મેં દવા વગરનો દેશી ગોળ લીધો છે. ગોળને તમારે છીણીને અથવા તો સમારીને જ લેવાનો છે, જેથી એકદમ ઝડપથી મિક્સ થઈ જશે. અને એકવાર આ રીતે ગોળ મિક્સ થાય એ પછી તૈયાર થયેલા સુખડીના મિશ્રણને તરત કોઈ થાળી કે વાસણમાં કાઢી લેવાનું છે.
જો તમે વધારે વાર તેને મિક્સ કરતા રહેશો તો સુખડી કડક થઈ જશે અથવા તો ચવડ થઈ જશે. તો અહીં મેં એક ટીનમાં સુખડીનું મિશ્રણ આ રીતે પાથરી લીધું છે અને તેને મીડિયમ થિકનેસમાં સ્પ્રેડ કરી દીધું છે. હવે તેની ઉપર થોડી બદામની કતરણ લઈશું અને તેને થોડું આ રીતે પ્રેસ કરીશું. સાથે જ 1 ચમચી જેટલું કોપરાનું છીણ નાખીશું અને 5-1 મિનિટ પછી સુખડીને આ રીતે કટ આપી દઈશું. તો સુખડીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને આ રીતે કટ આપી દેવાના છે, જેથી એકદમ સરળતાથી તે કટ થઈ જશે. તો અહીં તમને ગમે એટલી સાઇઝમાં સુખડી કટ કરી શકાય છે. એ પછી સુખડીને અડધી કલાક જેવી ઠંડી થવા દઈશું અને અડધી કલાક પછી અત્યારે જોઈ શકાય છે કે સુખડી એકદમ સરસ ઠંડી થઈને સેટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. તો એકવાર મારા આ માપ સાથે અને મેથડ સાથે ગુંદરની સુખડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ.